જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઈ નવા બેલા નથી પેલા લેવાના, જૂના બેલા પડ્યા ઈ લ્યો ને. આ બેલા ઉપાડ્યો 18 વખત કીધું, મારું દીકરું મગજમાં જ નથી બેહતું તમને. એલા તું એલા રાયડું પાડેસ કાકા. આ એક ઓયડી સણવા દીધી છે ને વિપલા, હા તા જૂના બેલા પેલા લેવાનું કીધું તું. આ તે કેને દીધી સણવા? આ ઉધડી દઈ દીધો લા કરશનભાઈ ને. એલા એ કરશન ને નો દેવાય. કાંઈ હું ભલામણા ભટકાણા છે મને તો. મારું રવડું દીધું તો કાકા 12 મહિને પૂરું કર્યું. હા હા હાલો વિપલા, હા ઈ તો બધું ઠીક સમજાયેલી જાતું કરીને ભલામણા ઈ તો એની રીતે કર્યા રાખી. એક વાવડ હારા છે. એવું છે હા કાકા? હારા વાવડ હોય તો કેને કાકા મને. ઓલો મારો હાળો નો રહ્યો હા ને, હું કાલ ગયો સમજ્યા. બરાબર. હા મારો હાળો રહ્યો ને, ગુજરી ગયો. ના ભાઈ ના ગુજરો નથી. એલા વાત તો સાંભળ પેલા. હા તે અમે બધા ચા પાણી પીતા સમજ્યા. મારે વે આવું તું. હા મને કે ઘડીક બેહો તો ખરી. પછી ચા પાણી પીતા પીતા વાત માંથી વાત ઉખળી. હા મારો હાળો રહ્યો ને, હા. એની પાટલા હાવું સમજ્યા. હા હા અને પાટલા હું ની છોડી છે, અને ઈ તારા છોકરા લાયક છે ભલામણા. અને ના મેળ થઈ જાય એવું છે એટલી મને ખબર છે. એટલે તે વાત કરી અહીંયા? હા ખરી ને. અને ઈ આવ્યા હતા ન્યા જ હતા. એમ? હા ઈને આટો મારવા જ આવ્યા હતા ને, હારે જ બેઠા હતા. પછી મેં કીધું ભાઈ જો, મેં કીધું છોકરો છે મારી ધ્યાનમાં, હા પણ જો ઈ ભાઈ ને હું વાત કરી જોઈશ. કાઈ વાંધો નહીં. હવે છોકરા છોકરીને જો મેળે આવી જાય હા તો આપણે ગોઠવી દે. હું આમ તો લાલિયન કેદું ગોતું જ છું. ભલા હમણાં એનું ક્યાંક થઈ જાય ને તો હા. સારું કેવાય એમ. આ તોય તમારા જેવા જો આ હગાવાલા છે ને, હા કામ આવે. સમજો તું મુંજામાં ભલા હમણાં આમ છોડીને છોકરાને ભેટો કરાવીને જો એકાબીજાને ગમી જાય તો હા. હું મોરે જ સૌ તમ તારે. તો મારે ક્યાં ઉપાધિ છે? મારે એકા લાલાની જ ભાઈ ઉપાધિ હતી સમજ્યા. અને પાછું બીજા નંબરે શું છે, સારું છે, હગામાં હગું છે, મારો હાળા હા. પાટલા હવું. તો આમાં હે ને ઓળખીતામાં જ હક પણ કરે સમજ્યા. હા. કાલ હવાર કઈક વાંધો પડે ને હા. તો એકાબીજા બેન સમાધાન તો થઈ જાય. હા અને બીજા નંબરે મારું વેણ ભલામણા રાવા નો દે નાથાનું, તરત ખબર છે. કાઈ વાંધો નહીં, તું મજા કર. હા બરાબર. તો હાલ તું વાતચીત કરીને પાછું મને કે સમાચાર દે. હા એનો ફોન આવે તરત તને કહું. તો આપણે જઈ આવી બીજું હા શું? જોઈ આવી. હો? હા હા, અને આ બેલા ઉપડાવી લે અહીંયા થોડોક રસ્તામાં. આ ઈ જ કરાવું છું. આ હારું ભલે હાલ ના થા. એ હારું હો, આવજે. હારું બિચારું લાલિયાનું થઈ જાય તો હું. એ લાલિયન માં એ બારે આવતો. હાશ, કેમ આટલા બધા હરખાવશો? આજ તો મને હરખનો પાર નથી આજ. એમ નહીં, હા કઈ નવા જૂની નથી કરી ને? હવે આ ઉંમરે ક્યાં નવા જૂની કરવી? તારા તો વિચાર ઊંધા જ હાલે. બોલ. પણ એમને કોઈ દી આટલા હે ને તમે હરખાતા નથી એટલે. પણ વાત જ એવી છે, હું તને વાત કરીશ ને તો તુંય હરખાઈ જાય છે હમણાં. લ્યોને તો મંડો ને વાત કરવા તો હું હરખાવ. ઓલો નાથો નથી, નાથો, હા એને આપણા છોકરાની હગાઈની વાત હલાવી છે. હે? હા હગાઈની વાત? હા, અને પાકું થઈ જાય ને હા? એ ધામે ધૂમે લાલિયાના લગ્ન કરી નાખવા છે આપણે. એ હારું થાય નાથિયાનું. હા સાચી વાત છે, સોનામાં સુગંધ ભળી ગઈ. એ લાલાના લગન થવાના, લાલાના લગન થવાના, એ લાલાના લગન થવાના, લાલાના લગન થવાના, હે મોજીલા મોજમાં રહેવાના. લે જાવ. એ મોજીલા, હજી વાત હલાવી છે, હજી લગ્ન થઈ નથી ગયા. પણ વાત તો બાપા આવી તો ગઈ ને. એલા ભાઈ, હજી લગ્નની વાત આવી છે, હજી ઠેકાણે નથી પોઈ ગઈ. ના બાપા ના, મને હે ને તમારા લુગડા લઈ જ દેવા પડશે. મારા લુગડા લેવા જાવું જ છે. વાત થઈ ગઈ ને કણ આપણે ઘર સુધી. હવે મને લુગડા તમારે લઈ જ દેવા પડશે બાપા. મારી વાત સાંભળ. તારી હા હું નહીં માનું. હગાઈ થાય ને તો તાર જે ખર્ચો કરવો ને કરે. અત્યારે હું ખોટા ખર્ચા કરવા? મુહૂર્તમાં વાત થઈ ને એટલે મારે નવા લુગડા જોઈ. પણ એલા ગુડી દ્યો ને, હવે આ એક ને એક છોકરો છે આપણો. હું નહીં માનું બાપા. પત્તારથી ખોટા ખર્ચા કરવા. ભલે ને એને હરખ હોય ને, વાત આવી એટલે હરખ થયો એને. મને ઉભરાઈ ગયો હરખ. ઓ રાયડું ઓછી નાખ ને, ઉતારો બાપ બેરો નથી. મારે લુગડા લેવા જાવું. એ કાઈ વાંધો નહીં. કેટલી જોડી લેવા? હે? કેટલી જોડી લેવા હે? બે અત્યારે બે. હજી તો વાત આવી ત્યાં ખર્ચા ચાલુ થઈ જાય. હજી હગાઈમાં ખર્ચા થાય, લગ્નમાં ખર્ચા થાય.
એ બધી પછી વાત, પણ અત્યારે મને તમે લઈ ગયો હાલો 2 જોડી લુગડા. આમ જો બટા બેનું રહેવા દે, એક જોડીનું રાખ. એક લઉં? હા મારી માં કહે ને એટલે હું માની જાઉં. હાલ માં એક જોડી બસ. અને આમ જો પછી તાર લગ્ન થાય ને હા. એટલે સૂટ ને શેરવાની ને બધું નહીં લેવું પડે. હા ઈ તો બધું લેવું જ પડશે. આને એક વાત જ કરવાની જરૂર નહોતી, હાચે ને ખોટું. અત્યારથી ઉપાડો લઈ લીધો, લ્યો. એ તો છોકરું છે, હરખ ન હોય એ લાવું. હું હરખ આમ ન જો ઈ રાજી ને તો આપણે રાજી. આમાં રાજી રહેવું જ પડે, શું કરું? એક ને એક મુઓ હે તો. અને હું શું કહું છું, શું? એના લુગડા લેવા જાય ને ત્યાં એક સસમાની જોડી બીજી લઈ દ્યો. આ ખાડે ગયા છો હવે. હજી વાત આવી ત્યાં મને ખાડામાં ઉતારવા માંડ્યો છે અહીંયા. અને તારે સસમાની પડી છે. હાલ ગુડ હાલ, લઈ આવી એક જોડી. હા એમ. એ ભગવાન, છોકરો છે કે વાતું બાપા. બામ નો હોય, હજી વાત કરી ત્યાં ખર્ચા ચાલુ થઈ ગયા. લઈ લે કઈક ઠેલ્યું બેલ્યું ને બંધ કરા. હજી પૈણા છો તે 10 લાખનો ખર્ચો થાય. એક જ જોડી લઈ દેજો અને અહીંયા કઈ ન કે તો 5 જોડી લઈ ગયો. હા બાપા એક જ જોડી. બૂટની ને ચશ્માની ને નથી કઈ કરવાની અહીંયા. ઘડિયાળ નવી લેવી પડશે. એ ઘડિયાળ પાસે બધુંય. એ હું શું કહું છું, હા, થેલીઓ આપણે અહીંથી ન લઈ જવાની હોય. એ તો દુકાનવાળો દેહે. તારા બાપ બંધ તો ખરા. અરે રે. બંધ કર. આ હરખમાં એ ભૂલી જાઉં છું. હવે હરખ પદુડા જ ભેગા થયા. હરખ તો હોય ને, વાત આવી છે છોકરાની. હજી વાત આવી છે, પણ ભોગવા તો દ્યો કાકાવ. આ લગન થાય ને હગાઈ થાય તો તમારું શું થાય મને કઈ ખબર નથી પડતી. એ હાલો, એ થવાની છે થઈ રહી. હાલ અરે મોટા. હાલ હાલ હાલ. બધું આમ જ થવાનું. હાલો હાલ બટા હાલ, પછી તડકો થઈ જાય છે. માં હા મને ઓલા જાંબુડા રહ્યા ને હા ઈ જાંબુડા લઈ દેવા પડશે તારે. હાથી કાઈ વાંધો નહીં, માર્કેટ આવે ને જાંબુડા લઈ દો કિલો એક. ઓ દેખાય લારી જોઈ હા અહીંયાથી લઈ. ખાવાનું નથી કરવું, લુગડાનું કહીને બાપા. માથે તડકો છે, તપે છે. ભલે ને કે પણ ખાવા આવ્યો કે લુગડા લેવા? એ જાંબુડા લેવા હે મારે. આ કાકા હા કઈ બાજુ મામેરું ઉપડું એટલે ભાઈ આને એક લુગડા જોડી લેવી હે ને તે લેવા જાય છે આમ. હા ઠેક ફરવા જવું છે લાલિયાન કા ના ના ફરવા નથી જાવું. તો પણ એને ખગાઈ ને ખાલી વાત આવી છે, તો હવે વાત આવી છે તો કે લુગડા જોડ લઈ દ્યો. નક્કી થઈ ગયું ના નક્કી નથી થયું, ખાલી વાત આવી છે. વાત આવી એમાં લુગડા નો સમજે ને અકલ બઠા નો સમજે. એલા લાલિયા આમ નો હોય. મુરતમાં મારે લુગડા જોઈ રવિડા. મારા લગન થયા ને 5 વર્ષ પહેલા લુગડા નથી લઈ દીધા. ફાટેલા લુગડામાં તો હગાઈ કરી. એ ઈ ડુપ્લિકેટ જમાનો હતો 5 વર્ષ પહેલા. આ તો નવો જમાનો છે. અત્યારે એને ટેકનોલોજી આવી ગયું, ટેકનોલોજી. એટલે ન્યા કઈ ન કરો. તારો બાપ તો પાછો છે ને જૂના જમાનાનો. હા બસ. તમને નો ખબર પડે. લાલિયા એ લાલિયા હા ભાઈ. મારા બાપા કહેતા હતા હા ઈ કે વિપુલ કાકાના ને પાયલ કાકીના લગન થયા ને હા ત્યારે મારા બાપાના લુગડા માંગીને પહેરીને ગેતા. કે આને એલા શું ખબર પડે અકલ મઠાવને. હે રવિડા હા ઈ જમાનો ગયો આવા ડોહાવનો. એ રવિના તો ક્યાં આદમ વખતનું ઉખેરીને બેઠો છો? એમ નહીં રવિ, હા હજી આપણે વાત આવી હોય હા ત્યાં થોડો કઈ ખર્ચો કરાય. નો કરે હે? કાકા. હગાઈનું પાકું થઈ ગયું, એકબીજા જોઈ આવ્યા હોય, પછી કઈ ખર્ચો કરે તો સારા લાગે. અને તો વાત આવી તો કે મારે લુગડા જોડ લેવી. એટલે આ તો પૈણતા પેલા મને પૈણાવી દે. આ તો તો તારા મારા ધંધા જેવા છે ઊંધીના. આ મુરતમાં જોઈ લુગડા એક જોડી વાત આવે એટલે. કાકા આવું નો હોય હો. અમે કોઈ દી આવું જોયું નથી ક્યાંય. મેં નથી જોયું, આ મને જોવરાવે અત્યારે જો. લાલિયા તારા બાપાની પોઝિશન તો જો કઈક. એટલે આ રવિડા આ તું મારા ડોહાને વાઈ દે ક્યાં સાઈડો તું? એટલે પોઝિશન બરાબર જ છે, બધું સારું જ છે, પણ મારું કહેવાનું એમ છે કે ભાઈ કઈક નક્કી થાય પછી ખરીદી કરાય એમ. પણ એલાવ તમારે પ્રેમથી નહીં લેવાને, દેખાડા કરીને નહીં લેવા, તો હુકર વાળે રાયડું નાખો છો. અને એલા તું કા બરતામાં ઘી ઓમસ રવિડા? અલા બાપા હું ક્યાં ઘી ઓમું છું. હું તો ગાડનો રાજી થાવ લાલિયાન લગન થાય તો 50 વરે એક ગામમાં વાંઢો પડશે એમ. તારે એમ નથી કહેવાતું લઈ ગયો એમ. ઈ મારે કઈ નો કહેવાય હો લઈ દેવાનું લુગડા. તમને સારું લાગે એમ કરો બાપા તમે. એ અકલ મઠી એ કહે છે ને ઈ બરાબર એની વાત છે, સમજી ગઈ? હવે ઈ પૈણો એને 500 વર્ષ થયા અને અત્યારનું કરો ને. આ નો સમજે તમારા ઘરના હે ને વાયરા નહીં રે પણ હે ને હાયરા રે. મારાથી ભાઈ ભૂલમાં વાત કરતા કરાઈ ગયા, નો કરી હોત તો સારું હતું. તો 2-5 નો દામ નો આવત. હા આ હેને રમેશભાઈ તમારા જેવા જ છે, બાકી એમાં કઈ છે નહીં લાંબુ. તું જાને રવિ માથાકૂટ કરતો. ઈ બહુ સારા રે. હાલો કાઈ વાંધો નથી. અરે મોરથામ મોરથામ નીકળી ગયા છો અહીંયા લુગડા લેવા. ગામ સંભળાવશે ગામ. આ હાલવા મંડો ને બે મોર. હાલો હાલો બટા હાલો. એના હમુ જમાને હું આવડી બધી બેઠી છે ભાઈ. હાલ કહી દે ને.
લુગડા કાઢ નાખી તમારા અહીં હોહરા. એ બા એ હા હું થાકી ગયો, મને ઉપાડ લે ને. આ તાર બાપુરિયા કે તેડી લે બાપા ઉપાડ લ્યો. એ ભગવાન લે આવ એલો છોકરો થાકી ગયો બિચારો ઊભી ન થાત. એ બાપા ઊભો થા કે એ કમળા મેલી છો વાહામાં. પગ દુખે મારા પગ દુખે તો મારા હાટુ આવ્યો છો. ના તો પાડી હતી તને એ બાપા ઉપાડ લ્યો ને. કે ભાઈ ઝારો નથી જાવું અત્યારે લુગડા લેવા અને હવે એમ કે તેડી લ્યો. આટલું બધું હલાવાય નહીં મને. આ ખોટો મારે આબરૂની પથારી ફેરવે છો આ ગા બજાર વસારે. એલા ભૂંડા લાગી છે તેડી લ્યો ને મૂંગે મૂંગા એ બાપા ઉપાડ લ્યો ને. હાલે એક જોડી લુગડા લેશે તો ગામ ગધેડો કર્યો બસ હાવ જોવા જોઈ આ તેડાઈ ગયો હા હવે સારું લાગ્યું. તને હારું લાગ્યું આયા પછી કેર ભાગેલી છે. એસી જેવું લાગ્યું. હાલો 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 બસ આજા એલા વાલો ને જટ હવે તડકો થઈ ગયો છે તને એટલો સાનમ એલે કા તારી વાહે હડકાયો કૂતરો થયો હા તો કૂતરો થાતું તો મે ભાઈ ગયા તમે ક્યાં જાવ છો ઘર ખાટલો લઈને એમાં એવું છે એ તો લાલિયાની હગાઈની વાત આવી છે હે તે લાલિયાને છે ને હરખ ઉભરાઈ ગયો તો એના છે ચાલો આ એન બાપને ઉતાવળ બહુ હોય તોય હજી ખાલી વાત આવી છે. ઠેક વાત જ આઈલી વાત આવી છે ને ત્યાં ભાઈ કે એ વાતના અમને લુગડાની જોડ લઈ દ્યો. હવે આકલ બઠાને કોણ સમજાવે. ભાઈ રે હો તમે તો પણ ભાઈ રે ના શોખ પૂરા કરો છો તો વાત આઈલી ત્યાં તો તમે લુગડા લેજો હગાઈમાં ને લગનમાં તમે શું ખર્ચો કરશો હું અત્યારે કાંઈ શોખ પૂરા આકલ મઠીને પોગાતું નથી. હાલો ને છોકરાને લઈ દે કે એક જોઈ. ઓય હું અકલ મઠી સોટી પૈડા છો હવે એક ને એક છોકરો છે મારે કઈ આગળ પાછળ છે કોઈ બીજું પણ આવા શોખ હજી તો વાત આઈલી ત્યાં આ વોજ શોખ છોકરી બોકરી જોઈ કે નહીં હા પૈડી ઈ જોઈ લેવું અમે નિરાયતે જોઈ લેવું નથી જોઈ કાંઈ કોઈ વસ્તુ જોઈ નથી. તો કાકા એમ નામ અંધારા પાણી આઈલા જઉસ વાત આવીને હરખ છે ભાઈને. વારે વાહ અમને જોવા આવ્યા તા ને તો જોવા આવ્યા તી ખબર અમે ઘરના કામ કરતી હતી મેલા લુગડા પહેર્યા તા ને જોવા આવ્યા હગાઈ થાય ને ત્યારે ઓલા બાજુવાળીની છોકરીના ચણિયા ચોરી માંગીને મેં હગાઈ કરી એ એવું બધું ઈ પેલા અકલ મઠા હા પર આ દિહારી મેલો ભેગા થયા તમે. આ દિહારી નથી મુકતા તમારા બાપા ને માં આવા શોખ પૂરા કરે અમારા તેવા શોખે પૂરા નો તો તમારે એમ કહેવાય બે જોડી વધરી લઈ દ્યો એમ કહેવાય. પણ લગનમાં ને હગાઈમાં નહીં લ્યો તમે તમને બુદ્ધિ નથી કાંઈ. એ એતલ એને ખારો પેરમાં અત્યારે ઈ હરખમાં છે નકામે પછી જો આને રોવા મળશે ને તો જો આને બેસી જાહે ખુઈ જાય છો હું અહીં ખુઈ જાય છો. કોઈ જા તો એક કલાક ભેગો નાખી દઉં ઊંધીનો. એતલ તો હવે કેમ ને જાતી હતી બેન હું આમ જાતી હતી હું આ તો જોઈ ગયા ને મેં કીધું આ ખા લાલાભાઈ અમને બોલાવશો જ ખરા ને લગનમાં હગાઈ હા તમને બોલાવીશ બાપા બોલાવીશ હવે. એમે છોકરી વાર આવે ને તો ચા પાણી પીવા બોલાવજો તમારા ઘરે આવું. આવજો બે જણા હાલો પછી આમ જો અમાર દુકાન બંધ થઈ જાહે હા હારું તડકો એમ તો ઘણો છે હાલ સારું ભલે. હાલ હાલ હા હાલ હાલ માર દીકરો હાલ એ દુકાન બંધ થઈ જાય હો હા થાકી ગયો હું તો હાવ થાકી ગયો. હા પણ તડકો છે ને એટલે છે તો હાલ ને તોય શું તો ફરતો હાલે. લે એ લાવ આયા કોને રસ્તામાં બોર્ડ મૂક્યો એ ભાઈ આમ નાલ તો આ વિપુલ કાકા હા એ એમાં જોવો તો પાવર આવે છે. એ તમે રવા દો હું જોઈ લઉં. એ લાલિયા પાવર આવે એમ જોઈ લઉં. તારે નથી જોવું એક આ રસ્તામાં ખોટી કરે છે એ પણ આ સોટી ગયા તને આવું કેતા આવડે. આય તો શરમ નથી આવતી તને બે પૈસાની. પણ મેં શે કરવાનું કીધું તું મેં એમ નતું કીધું કે તું થયું મારા બાપાને તું જોતો. આ તારે રસ્તા વચ્ચોવચ લાંબુ કરી દેવાનું. શું લાંબુ કરી દેવાનું. આ વાયત્રી આટલો બધો લાંબો કર્યો તને શરમ આવી જોઈએ. તમે આ હારા કામમાં નીકળ્યા હતા. એ હારા કામમાં નીકળ્યા કે કાળા કામમાં નીકળ્યા અહીંયા કણે મારે ચેક નો કરું કે પાવર આવે છે કે નહીં. પણ કાકા તારે એમ કહેવાય ને ટેસ્ટર લ્યો ન્યાય હાજરી ક્યાં તારે મને કેવું તો અડાડો એમ. પણ મેં એમ કીધું તું કે વિપુલ કાકા ખાલી સાપ દબો કે પાવર આવે છે કે નહીં. આ હેરે રોડ ખોડિયો વાયરમેન છે આની હારે કોણ લપ કરે તે તમે કઈ બાજુ નીકળ્યા હતા. એટલે ભાઈ આની એક હગાઈની વાત આવી છે તો આની કે લુગડા જોડ લેવા જાય છે તે નક્કી થઈ ગયું. એટલે ભાઈ નક્કી નથી થયું કાંઈ નથી થયું હજી વાત પોઈગી નથી. હજી વાત કરી ને એના હરખમાં મને કે લુગડા જોડ લઈ દ્યો. બા અડો માં માનક તું છોટીને મરી પાછી ચાલુ છે. હા શું હતું રા એ આની હારે ભાઈ નથી લપ કરવી હાલો ને બાપા આની વાત આયલી છે હજી વાતમાં પોઈગી નથી. એ વાત આયલી ને એના હરખમાં ભાઈ કે મને એક લુગડાને જોડ લઈ દ્યો. આવું સૂર્યા કે હાલે ખરા હાંભળું તે ક્યાંય મેં આવું કે હાંભળું પહેલી વાર હાંભળું તો આને સમજાવ ને
પણ એને શોખ છે તો લઈ દે ને વિપુલ કાકા આવે. હા બસ એમ. પેલા હજી વાત આઈલી ત્યાં મારે ખર્ચા ચાલુ તો આને કરતા હું શોર્ટમાં મરી ગયો તો સારું હતું. હું મરી ગયો તો આ કોણ ગોગો પૈણાવત? તું પૈણાવી દેજે. એ તમે બાજુમાં ને મારી વાત સાંભળો. જો આમાં મારો ક્યાંક ફાયદો છે. જો તમે છે ને મને લાઇટનો ઓર્ડર બીજા કોઈને આપતા નહીં, મને આપજો. આખું આમ જો મકાન ને તમે જોવો ને ઝગમગારા લાઈટું લબા લબ. એ સૂર્યા, હા એક કામ કર, હું કાલથી જ ચાલુ કર દે વાયર લાંબુ કરવાનું. હા ઉભા રહ્યો બાપા, ઉભા રહ્યો. કાલથી ચાલુ કરીને તે માન 2 મહિને પૂરું થાય. મારી વાત સાંભળતું. હા ગામના ઝાપા સુધી હે ને ઓલું લપકારા લાઈટ થાય ને હા ઈ લાંબુ જ કરી નાખ. હેક લગી આખા મુલકમાં રોડ ઉપર. ડેકોરેશન, સૂર્યા ડેકોરેશન. હા જો અને સમજો ઘરના ફરતે આમ બંગલે બધે હો. હા ઓલી લબાલબ પાલ લાઈટ ચડાવીશ. આ ઈ સૂર્યા આનો મગજ ફરી ગયો છે. હજી વાત આયેલી છે. તું આની વાતમાં આવતો નહીં. જ્યારે લગ્નનું ટાણું આવે ને તેથી ફિટ કરજે. ના ઈ બરાબર છે. એ સૂર્યા, મારો ફાયદો છે એમાં. સૂર્યા બા 500 રૂપિયા દે તો બાનાના. 500 રૂપિયા. નથી દેવાય 500. શેના બનાના દેવા? ઓલું કાલથી ચાલુ કરી દઈએ. નકરી મારે ચાલુ કરું. હાલો આમ વેતી ના થાવ. હાલો મોર થાવ. બટ આમ ના અત્યારથી ઓર્ડર ઉપર ઓર્ડર. પણ અત્યારે વિપુલ કાકા ઓર્ડર દે પછી આ ભેગું એ ભાઈ લગન થાય તેની ઓર્ડર દઈશ તું. અત્યારે ક્યાં તું આને છેડા દેસ? છેડા હું કાઈ નથી દેતો. હું તો ખાલી બોર્ડર દેતો તો. પેલા તું આમ રાખ આ બધું આખું જા. હાલો. આ તમે વ્યા જાવ એટલે મારે બીજા મોરથા છેડા લાંબા કરવા છે. કાલ આવી જાજે. આ કાલ આપણે બે સમજી લેવું. હવે તો તારા ને બે ના નરા ભાંગી નાખું. લાલા સમજો હા, કાલ 5 વાગે હો. આવી જાજે હો. હા પાક વાલ બે ના હાથમાં વાયર નો પકડાવ. બાપ ના મિયાને ઠારી દઉં. અરે મોર થાવ આમ. હાલો ને રાઈટ. અને આ લુગડા જોડ લઈને વેતી ના થાવ ઘર ભેગી. હાલ ને લાલિયા મૂંગો રે ને. અત્યારથી ઓર્ડર દેવા માંડ્યા. મારા બેટો લાલો લગભગ મેળ પાડી દે ખરી તો મારો મેળ પડી જવાનો હે. જાંબુ એટલે જાંબુ છે, પાસે નીચે જ વાસ. એલા લે રવિડા તું. એટલે નાના કાકા જોવો તો ખરા. પણ ગામના છોકરા આવીને દામુડા પડ્યા પાડ થયા છે ને પછી તું તો પાછો અવળું ફરીને ઉભો તો મેં કીધું પેલા એક જીકી લઉં. પણ ધ્યાન રાખો. એક જાંબુડું ખાતું નથી કઈ તમારો જીવ ખાધો. અરે તારો જાંબુડો છે તમ તારે જેટલા ખાવા હોય એટલો ખા તમ તારે. એક જબલું ભરતો જાવ. પછી ભરતો જઈએ. હું તને શું કહું હા તું એક જ અહીંયા આવે છે ને? હા હો, મને ખબર છે ને ત્યાં લાગે હું એક આવું છું ને કોલો મારા ભાઈબંધ નું છે રાજુ. હા આમ બે આવી છે કઈક કઈ. તું આવી ને એનો કોઈ વાંધો નથી. રાજુ આવે એનો વાંધો નથી. પણ એને કહીએ બીજાને લઈને આવી નો આવે. કઈ દઈશ કઈ વાંધો નહીં. હું શું કહું છું, બોલ બોલ. તમારું પણ સારું હાલી ગયું છે હો. કા લાલિયાનું હક પણ કરાવો છો તમે. એ તો ખાલી વાત કાલી હતી. કા હું થયું? અરે તમારું ડોહું ઈ ખરીદી કરવા ગયા લુગડા ને લગન ના. મારું દીકરો આખું ઘર હરક પદુડું. અને એવું હરક પદુડું ને મેં તો કીધું લા ભાઈ વાત આવી કે એમાં હું લુગડા લેવાના. લાલિયો કે લુગડા લઈશ ને લઈશ જ. તે ભલન ખરીદી કરે. મેં તો ખાલી વાત કરી હતી. ઠીક, મેં કીધું તમે એની વાત કરતા હોય તો અમારામાં તમને હું કાંટા લાગે હે? કાંઈ નહીં, તું ગામનો જ છો. તું ક્યાં દેણો હતો? મારી નહીં, મારે તો લગન થઈ ગયા નથી ખબર. મેં કીધું તું તારું કેતો હોય પાછું. શીખી લઈશ હો. હા, બોલ બોલ હવે. ઓલા પાંચિયાનું કહું છું, ઠેક પાંચિયાનું કરાવો ને ક્યાંક. પાસાનું 2-3 જગ્યાએ કીધું તું ભલામણા. હા પણ પાસાને કુદરતી હું વાંધો પડે કઈ ખબર પડતી નથી. કા 2-3 જગ્યાએ બતાવ્યું તું. હા મને આમ નથી ગમતું, મને આમ નથી ગમતું, મને આમ નથી ગમતું. પાસાનું કામ નથી. જાઓ ચાલો તો બીજું શું હોય. આપણે કેટલીક લપ કરવી. પણ આના વિપલો અને એની ઘરવાળી ને લાલીઓ ને બાળક બધા એમ જો અત્યારે રાખવા આવી છે ને. અરે હરખ એટલે તમે વાત પૂછો માં. ખાલી વાત કરી તો આટલો હરખ ઉપડી ગયો. અરે હરખ ની કોઈ સીમા નહીં. વાહ ભાઈ વાહ, તો સારું કહેવાય. સારું હાલો 2-3 જાંબુડા લેતો જાવ અને પછી જબલું લઈને આવીશ. અને આજકાલ ઉભો રહે ને તો આમ થોડો ખામો ઉભો રહી જાય. હું મારથી ઘા થઈ જઈશ. સારું હાલો વાંધો નહીં. એ હા, મારા દીકરા વિપ્લવની હરખ પુદડા વાત કરી તા તો હરખ માં કે લુગડા લતા ને બધું મીડા લેવા. ભલે લે, મને હું વાંધો. થાકી ગયા કાય લાવ. થાકી થઈ ઓલા ભાઈ પૂછ નિરાશ થઈ ગઈ ને. એ બટા આમાં મજા આવે ગઈ ને? મજા જ આવે ને. બસ ખુશીના આનંદના દિવસો જાય હવે. હા ભાઈ હા. લુગડા ગઈ માં ને? લુગડા ટોપ આવ્યો હો માં. હા નો ગઈ માં તો આપણે બદલાઈ આવ્યો પાછા. ના ના બાપા,
આલે નાથા બાપા આવ્યા કા નાથા ભાઈ રામ રામ બેહો 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 બે ભાઈ બે પાણી ભરતી આઈ આ ભરતી આવો હાલો હારું ને લાલિયા આવો 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 લાલિયા ને ક્યાં ઉપાધિ છે આનંદ જ છે ને લાલા ને એ લાલા અરે મોજે થઈ ગયા ભાઈ વાહ કેમ છે બાકી મજામાં ને આપણે તો આખલા જ હોય ને હા, અને જો જમીન જાજો જમીને જ જવાનું હા જઈમાં વગર નો છે પાણી દે આલે બાપા હા આ તો મારો દીકરો અહીંયા આવતો રે મોકે નાથા બાપા આવી ગયા શું કે ભાઈ શાંતિ અરે મોજે મોજ આમ જો ખરીદી કરી આવ્યા ખરીદી કરીએ હા ભાઈ વાહ એમાં હું નાથા ભાઈ આપણે આમથી જોવા તો જવાનું જ છે હે આ છોકરાને લઈ એટલે આમ જો એક બે જોડી લુગડાની આને લઈ દીધી એની માને કીધું તું લઈ લે અને મેં સોયડો ની શીવડાવ નાખી દીધું સમજ્યા પછી શું હે આપણે ખોટો ટાઈમ નો બગડે સમજી ગયા અને ઓલું બધું કમ્પ્લીટ હોય ને વાત પાકી થઈ જાય એટલે સીધા જ ફગાઈ લઈને ઉપડી એ બાપા મેં તો સળિયા સોરી લઈ લે અને હવે હે ને થોડા જાજી હજી બાકી છે એ પછી આપણે પાસે આવીને પછી ઘરેણાનું ને ઈ બધું કરી નાખી હા બરોબર એટલું બધું કરી નાખ્યું તમે આમાં શું છે આમ જો હરખ જ એવો છે સમજ્યા કાલે કરવું છે ને આજે કરવું છે તો અત્યારે ભેગું કરી લઈ બધું વાત છે અને નાથા બાપા લાઈટ વાળાને ઓર્ડર દઈ આવ્યા હા બીજું તો બધું ઠીક છે હા. વિપુલભાઈ બોલો બોલો ભાઈ તમે આટલું બધું ઓરી એવા હા આટલું બધું કરી વાળ્યું હા ઈ તો બધું સમજ્યા પણ મુદ્દો એક વાતનો છે હો શેનો બોલો નાથા ભાઈ શું કઈ ઘટે હે હા ઘટતું હોય તો એમ કયો તો એમના તાત્કાલિક આવી જાય બસ હું તમને શું કહેવા માંગુ સાંભળો કરી હા બોલો બોલો આ તમે બધા એટલા હરક પદુડી ના થાવ છો ને હા ઈ બરોબર છે હા પણ જે વિપુલભાઈ ઓલી વાત મેં કરી હતી ને તમને હા પાકું થઈ ગયું પાકું ઈ તો હું મજાક કરતો હતો ઈ તો હું મજાક કરતો હતો અમે આટલો બધો ખર્ચો કરી નાખ્યો તડકાના હેરાન થયા અને હવે તું એમ કેસ કે હું મજાક કરતો હતો હે તારી જાતનું ના થયું મારું હે તમે મને મારો છો કા અમે તો મજાક કરી છી હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલો ભરવાડ જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો